તો જય દ્વારકાધીશ બધાને અને ગુડ મોર્નિંગ તો નહીં કહું પણ અત્યારે છે ને 5 વાગ્યા છે દિવસના ને મારે જવાનું છે ગાને પૂંજવા તો ગા છે ઓલા પણ તો ગાસ ગણેશ ચોથ છે નહીં ગણેશ ચોથ નહીં બળસ ઇટ્સ રાઈટ યા તો એ કરવા જવાનું છે આપણે તો પહેલાં તો હું તમને બધું બતાવી દઉં શું શું પૂંજવામાં લાવીશું સો લેટ્સ ગો ગાઈઝ તો ગાઈઝ જો આ બધી વસ્તુ છે કંઈક એમાં ચુંદડી છે નાગલા છે દીવો અગરબત્તી આ તે પછી ને બાજરો તો આપણે જવાનું છે ગાયની પૂજા કરવા ઓલા પણ ગાય છે અમારી તો ગાય નથી પણ મારા દાદાની છે તો ના જવાનું ચાલે તો ગાય આ છે આપણી ગાય જે હાવ નાની એવી છે તો આની પૂજા કરવાની છે આપણે જેમ લાગશે મને પૂજા કરવા દેશે પણ બસ કાંઈ ગાય શું કર્યું ના જો અંબોડો ઉતરો લીધો મારી વાળના ભીના હતા હાલો તો પહેલાં તો આપણે છે ને ગાયને થોડોક બાજરો ખવડાવી દઈએ એટલે એ આપણને મારે નહીં મને પાટું માર્યું છે ખા જો કેમ કુછ ખાઈ જશે મમ્મા ખા લો આ તો પોખાડી દે મને નાક દોરા કે આગળ મીરા દોરતી મીરા આવ્યા છે હા અજીરા ઊનું કેમ એટલું બધું હેલો ઊનું કેમ આ ઊનું લાગે ઊનું છે ઈ ઓલો દીવો છે ને હો આલે ગાય ફૂડા મારી ગાય માતા સરવી આ તો એક હાથે કરે નહીં કાલ તો કરવા દે આજ હોય કે કાલ ન હોય લોકો કાલ ન હોય આજ હોય તાર કોણ છે મમ્મી ના નહીં હું તું રે હા પહેલી વાર રે તમાર પૂરું થઈ છે હું આગળ આડી કહેવાનું કે આલે મિની યે પૂરું એવું કઈ ન હોય ગાંડી કૂતી દાદા વાલે મારશે કૂતરો ભાઈ બોલ બોલ ભાઈ ના તારે આટલું ન ખાઈ ખાવ ભાઈ હટ તું ફોન જાગી ને હા શું ભાઈ ફોન જાગી ને આ તાર મોઢું કહી દે તાર મોઢું કહી દે તું માથું જોઈને જાગી દે ફોન તાર મોઢું કહી દે તો હવે મારે ગાયના એક ફેરો તો હું ગમે કરીને ફરી જાઉં ઓલી પાડી મારે હો મને મારે પાડી મારે હા મને મારે તું જરા કાનો કા વિડિયો ઉતાર તું જરા કાગાનો બધાય મને સર ખબર હતી ઈ મને મારવા દો તને મારે કે ન મારે મારા લખન તો રોયેલા છે મારી રિસ્ક લેવા નથી પણ હું આ બધું લઈ જાઉં ઓ થોડું તો લે આમ ખૂટી રાખે પછી કોઈ નહીં ભરવા દે ભરવા ન પણ જાણે ઓલે મારે ઓય ભાગ જલ્દી ભાગ દે જી તું જી પાક જી આ તો એકે વાહે પાટું થઈ ગયું તા રે દોડી વે ગાની ગા હોજી છે બાપા તો કે ગાડી થોડી તને લેવા આવશે લે લે જડપ આવવાની ને મને મારે છે ગા ભરી કે અરે ગા ભરી કે છે પછાડી લે ઝડપ થી લઈ લે આમ હાલો લઈ લો ગા થાન કે છે કોણ ગા હારી છે પાડી છે ને ઈ છે દુશ્મન ભરકી જે પછાડી કાઢી આઈ રોટડી પૂરી એની પાડે તો આ બાજરો હોય ને આમાં મારે આને આ ખાય પછી મારું વ્રત તોડવાનું છે ગાયનું હેઠું ખાય તો થાકી ગયો નથી દેવા વાહ દેવો કઈ ગયો આપણો કોણ ખબર તારે થાળી કેવી હતી ને અત્યારે કેવી છે ગાય છે ને નથી પગ દઈ દીધી પછી આપણે એની પરસાદી સમજી જઈશું દેવો દીવો થોડો અડવા જોઈએ આજ તો છે ને બહુ જ વરસાદ આવ્યો ને દાદાની થોડીક માંડવી પારવાની બાકી રહી ગઈ થોડીક રહી ગઈ કેટલા સાદા કરી કે અડધા સેલા હવે સેલા થોડા રહી ગયા ઘડીક વરસાદ ન આવ્યો ને તો સારું હતું પણ કેટલો વરસાદ પડ્યો આજ તો બહુ એટલે બહુ વાંધો નહીં હવે કંઈ પારવા આવવાનું નથી થોડું રહ્યું એટલે હવે નહીં આવું આઈટમ કરીને પછી નિરાજા કાનોડાના આપણે ઉત્સવ આપણે મનાવીએ અને તમને સબને પણ જન્માષ્ટમી હાર્દિક શુભકામના
અને તમે પણ ઉત્સવ સરખી રીતે કરજો અને આજ બહુ ને આપણે તો ગુજરાતમાં હોય કે મને ન ખબર બીજે ક્યાંય પણ આપણે ગુજરાતમાં તો જન્માષ્ટમી પહેલાં કેટલા બધા ફેસ્ટિવલ આવી જાય મતલબ 8 દી આગું બધું ઈ થવા મળે અમારા ગામમાં તો બહુ મોટી જન્માષ્ટમીની ઉજવણી કરે તો હું તમને એ વ્લોગમાં પણ બતાવીશ વ્લોગમાં આવી રીતે તમે જોડા રહેજો ઓકે ગાઈસ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ ને મોલના કેટલા બેઠા આમ જો તમે હવે તો અત્યારે કેટલો બધો વરસાદ હતો ને તે સારી મોટા મોલના એના પીસડા શું કહેવાય સાફ કરવામાં લાગી ગયા જો મને તો કાયમ આવું બહુ કાયમ ને ઘેરે 3 મોલના કાયમ ઘેરે આવે એટલી બધી ઢોલું ઘરે આવે પણ આજે નાખવાનું ને ગાઈસ ગાનો વાસડો બે હોવા જોવે એ જરૂરી હોય પણ અમારી આસપાસ તો અહીંયા એમ નથી ને અત્યારે વરસાદ છે એટલે ત્યાં જવાનું બોલું જવાય એમ નથી જવાય એમ નથી એટલે અમે આ ગાને તે ગાયના વાસડા હોય ને એને પૂજવાનું હોય પણ આ ગાનું વાસડું એ એકચ્યુઅલીમાં છે ને હજુ ખબર નહોતી એટલે અત્યારે મેં આવીને કીધું એટલી તમને જાણકારી આપી છે પણ સાચી વાત એ છે પણ અત્યારે અહીં ક્યાં જાઉં એટલે એટલી તો ભગવાનને ખબર હોય એટલે આ સ્વીકારી લે એમ પૂજા ગાઈઝ આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને તમે કમેન્ટમાં જણાવજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો કે સબસ્ક્રાઈબ કરજો જોતા જાઓમાં ખાલી કે સબસ્ક્રાઇબ કરજો ખાલી જોવો સબસ્ક્રાઇબ નહીં કરતા એટલે એ કાંઈ ખરાબ ન પડે હા નકર જોતા નહીં એમ નહીં જોઈજો કા હું કહેશો